નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મિશ્ર ઋતુ બાદ અચાનક ઠંડીનો દોર શરૂ થઈ જતા શહેરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ વધ્યા। સિવિલમાં ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના પણ કેસ નોંધાયા। અંબાજી મહંતને બાજુએ મૂકીને હવે ભવનાથ મહંત અને ભૂતનાથ મહંત વચ્ચે સીધી લડાઈ। મહેશગીરી બાપુના પત્રએ મચાવ્યો ખળબળાટ। જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી ડીડી રૂપારેલિયાના 8મા પુસ્તકનું વિમોચન કરતા જિલ્લા ન્યાયાધીશ। અને ઝાંઝરડા રોડ ઉપર કારના કાચ તોડી તસ્કરો 2 લાખની મત્તા ઉઠાવી ગયા। બીજા બનાવમાં વાડલા ફાટકેથી પણ 2.25 લાખ રૂપિયાની ઉઠાણ થઈ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના રાજકારણમાં મહત્વની ગણી શકાય તેવી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે। 288 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાની સાથે રાજ ઠાકરે પણ મેદાનમાં છે। જોકે એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે ભાજપ ફરીથી એકવાર મહારાષ્ટ્રમાં બહુમત હાંસલ કરશે અને કદાચ શિવસેના સાથેના ગઠબંધન એટલે કે શિંદે સાથેના ગઠબંધનની જરૂર ન પડે તેવી બેઠકો દેખાઈ રહી છે, પરંતુ રાજકારણમાં ક્યારેય કોઈ વાત નિશ્ચિત હોતી નથી। આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, જેને કારણે સમગ્ર દેશના રાજકારણમાં સસ્પેન્સ છવાયો છે। બીજી તરફ ઝારખંડની 38 બેઠક માટે પણ આવતીકાલે મતગણતરી થનાર છે, ત્યારે ઝારખંડમાં ભાજપ બહુમત મેળવે છે કે ગઠબંધન સરકાર બને છે તેનો ખ્યાલ આવશે। 2 રાજ્યની વિધાનસભાની ચૂંટણી તેમજ ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોની 15 વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે, પરંતુ દેશની મીટ મહારાષ્ટ્રની વિધાનસભાના પરિણામ ઉપર મંડાઈ છે।
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી ઠંડીનો દોર શરૂ થયો છે. 3 દિવસ પહેલા લોકો મિશ્ર ઋતુની અનુભૂતિ કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલે અચાનક જ તાપમાનનો પારો ગગડતા લોકોએ રાત્રે ને વહેલી સવારે શીત લહેર અનુભવી છે. આ સ્થિતિમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ વધ્યા છે. તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મ ભટ્ટે કહ્યું કે નવેમ્બર મહિનામાં તાવ, શરદી અને ઉધરસના લગભગ 150 જેટલા કેસ સિવિલમાં નોંધાયા છે. જોકે તમામ લોકોને માત્ર દવા આપવામાં આવી રહી છે, કોઈ ગંભીર લક્ષણો જણાતા નથી. અલબત્ત ડોક્ટરે સ્વીકાર્યું કે ડેન્ગ્યુના પણ 21 જેટલા કેસ નોંધાયા છે. ખાસ કરીને સગર્ભા માતાઓએ અને નવજાત શિશુએ શિયાળામાં ખાસ કાળજી રાખવી જોઈએ. સ્વસ્થ લોકોએ 15 થી 20 મિનિટ કસરત કરવી જોઈએ અથવા તો ચાલવું જોઈએ. આ પ્રકારની ટિપ્સ આપીને ડોક્ટર બ્રહ્મ ભટ્ટે સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને દવાનો પૂરતો જથ્થો છે તેવી હૈયાધારણા આપી છે. હાલ સિવિલમાં કેસની બારી ઉપર લાંબી કતારો જોવા મળે છે, તો ઓપીડીમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ, જેમાં ખાસ કરીને બાળકોની સંખ્યા વિશેષ જોવા મળે છે, જેઓ તાવ, શરદી, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ સહિતના રોગમાં ઝપટાઈ ગયા છે. હાલ મિશ્ર ઋતુ હોય સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં શરદી, ઉધરસ, તાવના નવેમ્બર માસના કુલ 146 કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના 66, ડેન્ગ્યુના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે અને ડેન્ગ્યુના 21 કેસ આ માસમાં નોંધાયેલ છે. મલેરિયાના 2 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયેલ છે. આ તમામ દર્દીઓને સરકારની ગાઈડલાઇન્સ અનુસારની સારવાર આપવામાં આવે છે. તમામ દવાઓનો પૂરતો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુમાં જણાવવાનું કે લોકોએ મિશ્ર ઋતુ હોય થોડું સાવચેત રહેવું જરૂરી છે. જે લોકોની ઉંમર વધારે છે, જેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શનની બીમારી છે, તેઓ પોતાની દવાઓ જે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હોય તે નિયમિત રીતે લે. જો ચાલી શકે એમ હોય તો નિયમિત રીતે થોડું 10-15 મિનિટ પણ ચાલવું જરૂરી છે. નાના બાળકો કે જેઓને રસીકરણ કરાવવું જરૂરી છે અને જેમનું વેક્સિનેશન ડ્યુ હોય તેઓને વેક્સિન સમયસર અપાવી દેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત સગર્ભા માતાઓ, બહેનોએ પણ થોડું વિશેષ કાળજી અને ધ્યાન રાખવું જરૂરી છે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ 3 દિવસ અંબાજી મંદિરના મહંત એટલે કે ગાદીપતિનો વિવાદ છેડાયો, પરંતુ હવે જાણે કે અંબાજી મંદિરના મહંત બાજુએ મુકાઈ ગયા હોય તે રીતે શહેરના 2 સુપ્રસિદ્ધ મહાદેવના મંદિર, ભવનાથ મંદિર અને ભૂતનાથ મંદિરના મહંત આમને સામને આવી ગયા છે. સાધુ સંતો સહિત સમગ્ર શહેરમાં પણ એક પ્રકારનો કચવાટ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જેની નોંધ લઈ રહી છે. આવી ઘટનામાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે હરિગીરીજી મહારાજ સીધો લેટર બોમ્બ ફોડીને સાધુ સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે. મહેશગીરી બાપુએ જૂના અખાડાનો એક જૂનો પત્ર વાયરલ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મહંત હરિગીરી બાપુએ સાધુ સંતો તેમજ અખાડાના પદાધિકારીઓ અને કલેક્ટર જેવા અધિકારીઓને પણ 5 લાખથી લઈ અને 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ખવડાવીને ભવનાથ મંદિર ઉપર કબજો જમાવ્યો છે. મહેશગીરી બાપુએ ગઈકાલે હરિગીરી બાપુ સાથેની સીધી શાબ્દિક લડાઈ શરૂ કરી છે, જેને કારણે ગિરનાર ક્ષેત્રનું માથું શરમથી ઝૂકી રહ્યું છે. जूना अखाड़े का लेटर पैड है ये. मैं आप सभी मीडिया वालों को इसकी व्हाट्सएप पे कॉपी भी भेज दूंगा. जहां बताना है वहां पर यह भी बताऊंगा कि ये क्या है क्या नहीं, पर इसकी कॉपी आपको मिलेगी. इसमें आप देख सकते हैं बहुत अच्छे से. मैं फिर से एक बार मीडिया को दिखाना चाहूंगा कि आप इसको देख लें. मैं आपको कॉपी भी भेज दूंगा. अब इसमें जो लिखा है उसको सुनिए. महंत हरिगिरी गुरु श्री दत्तात्रेय गिरी महाराज जूनागढ़ के गिरनार तलहटी में भवनाथ मंदिर में अखिल भारतीय अखाड़ा परिषद का सचिव पद पर हूं. भवनाथ मंदिर को अखाड़ा में शामिल करने हेतु मैं कुछ समय से मेरे अपने नाम जो कलेक्टर साहब और मंडलेश्वर विश्वंबर भारती जी महाराज, इंद्र भारती बापू, महादेवगिरी बापू, शिव धूना वाले बापू एवं मुक्तानंद गिरी बापू, श्रीमंत सिद्धेश्वर गिरी एवं श्री श्री शैलजा देवी पुनीताचार्य जी, श्री जयश्रीकानंद गिरी, और ये सब मिलकर के भवनाथ मंदिर का भोगवटा यानी कि मालिकी हक मुझे सौंपने के लिए सहयोग दिया. मैं अपने पास से धनराशि उनको दिया
और कायमी हुक्म यानी कि हमेशा का कायमी हुक्म कलेक्टर साहब जूनागढ़ को कर देंगे हमें हमारे नाम से, ये भवनाथ मंदिर मेरे मालिकी का हो जाएगा, राशि पाने वाले की नामावली। अब इसमें पहला नाम आपने जिनका लिखा, आपके इसमें सिग्नेचर है, अखाड़े का इसमें सिक्का है। अब इसमें कई और नाम भी है, जैसे शैलजा देवी पुनीताचार्य जी 15 लाख रुपए, शिव दुना वाले महंत 15 लाख रुपए, मुक्तानंद गिरी बापू 25 लाख रुपए, महादेव गिरी अवधूताश्रम 25 लाख रुपए, सिद्धेश्वर गिरी 25 लाख रुपए, इंद्र भारती महाराज 25 लाख रुपए, विश्वंबर भारती महाराज 50 लाख रुपए। ये सब क्या है? क्या है ये सब? सत्य बताना पड़ेगा, या तो कह दो ये झूठ है, नहीं तो ये कहां है, ये क्या है, ये सब आपको बताना पड़ेगा। क्या आपने अखाड़े से ये पत्र दिखा करके पैसे उठवा लिए अखाड़े से? क्या क्या हो रहा है ये अब मुझे लगता है कि पाप का घड़ा भर चुका है। ओम नमो नारायण। તો આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે એ તો આગામી સમય જ કહેશે. સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના વ્યાસાસને આવતીકાલથી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં 947મી રામકથા શરૂ થવા જઈ રહી છે. સદભાવના આશ્રમના ઉપક્રમે માનવ સદભાવના શીર્ષક અંતર્ગત બાપુની આ કથા રાજકોટ ખાતે યોજાઈ રહી છે. બાપુના ચાહકોમાં અને રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે. રેસકોર્સ મેદાન ખાતે આવતીકાલે પોથી યાત્રા બાદ બપોરે કથા યોજાશે, જ્યારે પરમ દિવસથી એટલે કે રવિવારથી કથાનો સમય દરરોજ સવારના રાખવામાં આવ્યો છે. મહાપ્રસાદ માટે જાણીતા ખોડિયાર અન્નક્ષેત્રના સ્વયંસેવકોએ જવાબદારી ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે મોરારી બાપુની આ 8મી રામકથા છે, જેને માનવ સદભાવના નામ આપવામાં આવ્યું છે. જૂનાગઢ બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી ડીડી રૂપારેલિયાના 8મા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાધીશ બીજી દવે આ 8મા પુસ્તકને લોકાર્પણ કરતા આ પુસ્તક યુવા ધારાશાસ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરીને લેખક કમ ધારાશાસ્ત્રી
ડીડી રૂપારેલિયાને અભિનંદન પાઠવ્યા હતા. બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે બાર એસોસિએશન વકીલોને પ્રોત્સાહન આપવા માટે હંમેશા તત્પર રહેતું હોય છે અને સમયાંતરે વકીલોની સિદ્ધિને, વકીલોની કામગીરીને આ રીતે પ્લેટફોર્મ પૂરું પાડીને વકીલોનો ઉત્સાહ વધારે છે. સિનિયર ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં અને કોર્ટના અલગ અલગ જજશ્રીઓની ઉપસ્થિતિમાં આ 8મા પુસ્તકનું લોકાર્પણ થયું. તેને ખુશીની લાગણી વ્યક્ત કરતા લેખક ડીડી રૂપારેલિયાએ કહ્યું કે પોતાના 7 પુસ્તક પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે ને કાયદા જગતમાં અત્યારે સારી એવી નામના ધરાવે છે, ત્યારે આ 8મું પુસ્તક પણ ધારાશાસ્ત્રી અને કાયદા જગતમાં સીમાચિહ્નરૂપ બની રહેશે તેવી આશા છે. તમે મારો આભાર માનો. તકલીફ મેં જ ઊભી કરી પહેલા, એટલે આભાર ખાસ એવી રૂપારેલા સાહેબ. કોઈ પણ એડવોકેટ તરીકે અથવા જજ તરીકે જ્યારે લો ઉપર લખવાનું હોય ને કેટલું અઘરું છે, જ્યારે લખ્યું હોય ખબર હશે. ફેક્ટ ઉપર યુ કેન રાઇટ પેપર્સ લખી શકીએ, અને લોની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે અમારે કાયમ કરવાની હોય છે. અને કોઈ આર્ટિકલ લખતા હોય તો અથવા તો લો માટે લખતા હોય તો કેટલું તકલીફ છે એ ખબર પડે આપણને. એટલે ખાસ અભિનંદન આપું છું સાહેબ આપને. અને બીજું અભિનંદન એટલા માટે, હાઈએસ્ટ હમણાં જો ગણીએ ને તો પ્રોહિબિશન અને એનઆઈ એક્ટનું લિટિગેશન સૌથી વધારે છે. અને એમાં આ બધા છે ને ઋષિ મુનિએ જે આપણા માટે લખ્યું છે, આ બુક્સ આપણા બધા માટે શું છે, માર્ગદર્શક શું છે, જજીસ માટે, બધા માટે તો આ બુક જ છે. જરૂર પડે શું કહીએ કે રતનલાલ ધીરજલાલ લાવો, XYZ બુક લાવો. બરાબર? કેમ કે કોમેન્ટરી જે છે ને એ કારણ કે હવે શાસ્ત્રમાં છે કે ભાઈ શું માનવું કે મહાજના એક હતા સા પંથા, એટલે મોટા માણસો જ્યાં ગયા હોય એ પંથ આપણે સ્વીકારીએ. આજરોજ જુનાગઢ બાર એસોસિએશનમાં અમારા હોનાર એડવોકેટ અને સિનિયર એડવોકેટ એવા ડીડી રૂપારેલિયા સાહેબ દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે, ડિસઓનર ઓફ ચેક ઇક્વિટલ જજમેન્ટ. આ પુસ્તક કદાચ આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ ન લખી શકીએ, પણ આવું એક સુંદર મજાનું પુસ્તકનું વિમોચન આજે જુનાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. અને ત્યારે જુનાગઢના નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ પુસ્તકનું વિમોચન કરેલ છે. અને આ પુસ્તકનો લાભ સિનિયર અને જુનિયરો તમામને મળે તેવા એકમાત્ર હેતુથી જુનાગઢ બાર દ્વારા કરવામાં આવેલું છે. હું તમામ એડવોકેટનો આભારી છું અને ખાસ કરીને ડીડી રૂપારેલિયા સાહેબનો આભારી છું કે બારના પ્રમુખ તરીકે આજે એમને ખરેખર સરાહનીય આ બારને પુસ્તકો પણ અર્પણ કરેલ છે અને આવી સુંદર મજાની બુક લખી અને જુનાગઢ બાર ઉપર એક ખૂબ મોટો એહસાન કરેલ છે. હું એડવોકેટ ડીડી રૂપારેલિયા, મારી આશરે 43 વર્ષ ઉપરની વકીલાત છે. જુનાગઢ બાર એસોસિએશન તરફથી આજરોજ મારા 8મા પુસ્તકનું વિમોચન કરવામાં આવે છે. ગુજરાત આખામાં કોઈ બાર એસોસિએશન પોતાના સભ્યોનું પુસ્તકનું વિમોચન કરતું નથી. જુનાગઢ બાર એસોસિએશનનો રેકોર્ડ છે. અમારા પ્રેસિડેન્ટ દકાભાઈ જયદેવભાઈ જોશી, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા તથા કારોબારીના દરેક સભ્યો તથા બારના સભ્યોએ દરેક વખતે મને પ્રોત્સાહન આપવામાં આવે છે. આની પહેલાં મારા લખાયેલા પુસ્તકો ચેક રિટર્ન ઉપરના 2 સુપર એકદમ બેસ્ટ બુક સેલર તરીકે વેચાણ હતા. એ પછી ડોમેસ્ટિક વાયોલેશન એક્ટ નીચે, ક્રોસ એક્ઝામિનેશન નીચે, સરફેસી એક્ટ નીચે એવા ઘણા 8 પુસ્તકો મારા છે. દરેક વખતે બાર એસોસિએશન દ્વારા મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવે. આજરોજ જુનાગઢના સિનિયર વકીલો, ડિસ્ટ્રિક્ટ જજ, તમામ જજોએ આજરોજ મારા પુસ્તકનું વિમોચન કરી મને પ્રોત્સાહિત કરતા રહે છે. જુનાગઢમાં ગઈકાલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો. મહાનગરપાલિકા ICDS શાખા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ઉપક્રમે આ ભૂલકા મેળામાં જુનાગઢ જિલ્લાની તમામ આંગણવાડીના સંચાલિકાઓએ પોતપોતાના બાળકોને જુદા જુદા વિષયો ઉપર વેશભૂષા અને અલગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાવીને ભૂલકા મેળાને સફળ બનાવ્યો હતો. નિર્ણાયક તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપક ભરતભાઈ મેસિયા અને કન્યા શાળા નંબર 4ના આચાર્ય તરુણ કાટ બામણાએ સેવા આપી હતી. ભૂલકા મેળામાં ખાસ કરીને પર્યાવરણ, સ્વચ્છતા,
પારિવારિક ભાવના અને આનુષાંગિક રાષ્ટ્રભાવના જેવા વિષયોને આધારે બાળકોએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે દીપ પ્રાગટ્ય સાથે આ ભૂલકા મેળાને ખુલ્લો મૂક્યો ત્યારે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને ભૂલકાઓ ભૂલકા મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કુપોષણને જાકારો આપીને સશક્ત ગુજરાત માટેના કેટલાક સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. નિર્ણાયકશ્રી તરીકે સેવા આપનાર બંને શિક્ષણવિદોએ આંગણવાડી નમસ્કાર, હું ભરત મેસિયા, પ્રાધ્યાપક જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢ. આજરોજ અહીંયા આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો છે અને એમાં નિર્ણાયક તરીકે હું અને તરુણભાઈ કાટબામણા સેવા આપી રહ્યા છીએ. અહીંયા જુનાગઢ જિલ્લાભરના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા દરેક તાલુકાના પેટા કેન્દ્રો દ્વારા આઈસીડીએસ મારફત ભૂલકા મેળામાં કુટુંબ, સમાજ જીવન, પર્યાવરણ, ખોરાક, આપણી ટેવો, આપણી ઋતુઓ, પૌષ્ટિક આહાર, પર્યાવરણની જાગૃતિ માટે શું કરી શકાય, મોબાઈલના વધુ પડતા ઉપયોગથી રેડિયેશનથી કયા કયા નુકસાન થઈ શકે છે, એટલે એક તંદુરસ્ત સમાજ જીવન જીવવા માટે શું કરી શકાય એની બાળપણમાં બાળકને અત્યારથી જ એક જાગૃતિ આવે. પોતાના દેશ માટે શું કરી શકાય, દેશની વિવિધતા શું છે, દેશની અંદર કેટલા કેટલા વ્યક્તિ વિશેષ મહાનુભાવો થયા છે એનો પણ એને પરિચય થાય. એટલે ખોરાક, આહાર, વિહાર, વિચાર સહિત એક આદર્શ ભારતીય નાગરિક તૈયાર થાય એ માટે ભૂલકાઓના માનસિક ચિત્ત ક્ષેત્રમાં અત્યારથી જ આવા સદવિચારોનું એક સરસ બીજારોપણ થાય એ માટે થઈને આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા અધિકારીઓના માર્ગદર્શન સાથે, સુપરવાઇઝર આઈસીડીએસના બહેનોના માર્ગદર્શન સાથે આંગણવાડી કાર્યકર બહેનોએ ભૂલકાઓને સાથે રાખીને બે નમૂન કૃતિઓ રજૂ કરી છે. આજે જિલ્લા પરની કૃતિઓમાં નિર્ણય આપવા માટે પણ મુશ્કેલી છે, એટલી સરસ સરસ કૃતિઓ રજૂ થઈ છે અને આ કૃતિ છે એ બાળકોની વૃત્તિને અનુરૂપ, બાળકોની વૃત્તિ બદલાવવા માટે પણ સક્ષમ છે એવી આ કૃતિ રજૂ થઈ છે. ત્યારે નિર્ણાયક તરીકે હું તરુણભાઈ કાટબામણા આ સમગ્ર આંગણવાડી કાર્યકર બહેનોને આ ઉત્તમ કૃતિ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. મારું નામ ગઢાણીયા મીનાક્ષીબેન એમ, મારું ગામ વાડલા, હું આંગણવાડી વર્કર, આઈસીડીએસ વંથલી, તાલુકો જુનાગઢ. અમે આજે જુનાગઢ જિલ્લામાં ભૂલકા બેડામાં બાળકોને લઈને આવ્યા છીએ અને અમારા બાળકોએ સ્વચ્છ અભિયાન વિશે એક પ્રવૃત્તિ રજૂ કરી અને તેમાં બધાને પ્રેરિત કર્યા કે સ્વચ્છ ભારત, આપણા નરેન્દ્રભાઈ મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વસ્થ ભારત રહે તે માટે અમે બાળકોને લઈને અહીંયા પ્રવૃત્તિ કરાવી છે અને બધાને પ્રેરિત કર્યા છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, જ્યાં તમારે ડસ્ટબિન હોય ત્યાં કચરો નાખવો અને ક્યાંય ગંદકી કરવી નહીં. તો બાળકો દ્વારા અમે પ્રવૃત્તિ રજૂ કરેલ છે સ્વચ્છ ભારત અભિયાન. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જુનાગઢ વીવાયો ચેપ્ટર દ્વારા 0 થી 15 વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો એક કેમ્પ યોજાયો હતો. દર મહિને આ કેમ્પનું આયોજન થશે. ગૌસ્વામી વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી પુષ્ય નક્ષત્રના દિવસે વીવાયો ચેપ્ટર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બાળકોનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે અને આ ટીપાના સેવનથી તાવ, શરદી, ઝાડા, ઉલટી જેવા સામાન્ય રોગમાં પણ રાહત મળતી હોય છે. ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે વીવાયો એજ્યુકેશન હેડ કાજલબેન પટેલ, કમિટી મેમ્બર શીતલબેન પટેલ, નીલમબેન વાછાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ પ્રાશન કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ દર મહિને યોજવામાં આવે છે અને હવે પછીનો કેમ્પ 18મી ડિસેમ્બરને દિવસે યોજવામાં આવશે તેમ વીવાયો પ્રેસિડેન્ટ મનીષાબેન ફળદુએ જાહેરાત કરી હતી. જુનાગઢ શહેરના પત્રકારોના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. પત્રકારો આવી ભાગદોડ ભરી જિંદગીમાં પણ પોતાના કુટુંબની જવાબદારીમાંથી સમય ફાળવીને સમાચાર માટે સતત દોડતા રહેતા હોય છે. ત્યારે તેઓના સ્વાસ્થ્ય માટે ગુજરાત સરકાર અને માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સમગ્ર શારીરિક ચકાસણીનો એક મેગા કેમ્પ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટીના માનદ તબીબ અને કર્મચારીઓએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. તમામ પત્રકારોના લોહીના પરીક્ષણ લેવામાં આવ્યા હતા. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદય રોગના ધબકારા, ઇસીજી એટલે કે કાર્ડિયોગ્રામ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યો. આંખની ચકાસણી અને ચેસ્ટ ચકાસણી એટલે કે છાતીની ચકાસણી આધુનિક મશીન દ્વારા રેડક્રોસ હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. માહિતી ખાતામાં સંનિષ્ઠ ફરજ બજાવીને નિવૃત્ત થયેલા અશ્વિનભાઈ પટેલે આ તકે રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે આ પ્રકારના કેમ્પને કારણે પત્રકારોમાં પણ ઉત્સાહ વધતો હોય છે અને પોતાના સમાચાર માટે હંમેશા સક્રિય રહેતા પત્રકારો પોતાના આરોગ્ય માટે, પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે આ પ્રકારના કેમ્પ આવકારદાયક છે. રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ ફરજ બજાવી હતી. તેમણે પણ પ્રતિભાવમાં આ પ્રકારના કેમ્પ દરેક જિલ્લા મથકે યોજવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. હું અશ્વિન પટેલ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા બાદ હાલ હું મીડિયા કન્સલ્ટન્ટ BKNMU ખાતે કાર્યરત છું. આજે જૂનાગઢના આંગણે રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકારોના આરોગ્યની ચિંતા કરવા માટે એક અહીંયા ચિકિત્સા શિબિર એટલે મેડિકલ કેમ્પ એટલે યોજવામાં આવ્યો છે. અહીંયા પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર માહિતી ખાતું સંયુક્ત રીતે આ કામગીરી બજાવી રહ્યું છે. મારી પાછળ આપ દ્રશ્યમાન જોઈ રહ્યો છો કે જૂનાગઢના પત્રકારો પોતાના આરોગ્યની ચિંતા કરવા માટે અત્યારે પોતાની સ્વાસ્થ્ય ચિકિત્સા કરાવી રહ્યા છે. આ દુનિયામાં ભાગદોડ ભરી જિંદગીમાં જ્યારે મીડિયા કર્મીઓ સતત પોતાના કવરેજ અને સમાચાર માટે વ્યસ્ત હોય ત્યારે પોતાના સ્વાસ્થ્ય માટે પણ ઘણી વખત લાપરવાહ બની જતા હોય છે અને નાની મોટી બધી બીમારીઓ સાથે પોતે જીવતા હોય છે. ત્યારે આજે અહીંયા પૂર્ણતઃ ચિકિત્સામાં પોતાની સ્વાસ્થ્યની ચકાસણી થશે. રક્ત પરીક્ષણ, ECG, કાર્ડિયોગ્રામ, ચેસ્ટ પરીક્ષણ તમામ આનુષંગિક સાધનો સાથે આ રેડક્રોસ સોસાયટી અમદાવાદથી જીતુભાઈ અને એમની ટીમ અત્યારે મીડિયા કર્મીઓને સ્વાસ્થ્યની ચેકઅપ કરી રહ્યા છે. હું આ તકે રાજ્ય સરકાર અને રેડક્રોસ સોસાયટીનો આભાર માનું છું. મારું નામ ડેર જયદીપ છે. હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ તરફથી આવીએ છીએ. હવે અમારા સંદર્ભ એવો છે કે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા એના હેતુથી અમે જૂનાગઢ ખાતે મીડિયા કેમ્પ આયોજન કરેલું હતું, જેમાં અમારી 6 જણાની ટીમ આવેલી છે. એમાં અમે બ્લડ ટેસ્ટ, ECG, એક્સરે જેવી સુવિધાઓ આપીએ છીએ. હવે મીડિયા કર્મચારીની ભાગદોડ ભરી જિંદગીમાં એ લોકોને ફિટ રહેવા માટેના આ કેમ્પ આયોજન કરેલું છે. એમાં અમે એવું વિચારીએ છીએ કે જાજામાં જાજા લોકો ભાગ લે અને એમના હેલ્થ સારી રહે તે માટે અમે આવા કેમ્પનું આયોજન કરીએ છીએ. હવે આ કેમ્પ ગવર્મેન્ટ થ્રુ આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા જૂનાગઢ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી થ્રુ મીડિયા કર્મચારીના કેમ્પનું આયોજન થયેલું હતું, જેમાં બહુ બધા લોકોએ ભાગ લીધેલો હતો અને તેમના હેલ્થ ચેકઅપનું ટેસ્ટિંગ થયેલું છે. દિવાળી વેકેશનમાં સકરબાગ ઝૂના પાર્કિંગમાંથી કારના કાચ તોડીને 4 વધારે લાખો રૂપિયાની ઉઠાંતરીની ઘટના બાદ 15 દિવસમાં બીજી ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાયા પ્રમાણે મનીષભાઈ મંડેરા નામના એક યુવાને ફરિયાદ નોંધાવી કે ગઈકાલે સાંજે ઝાંઝરડા રોડ ઉપર તેઓ પોતાની કાર
GJ11 27DM 6163 નંબરની પાર્ક કરીને ગયા હતા ત્યારે પરત આવતા એમની કારના આગલા એટલે કે ડ્રાઈવર સીટના કાચ તૂટેલા જણાયા હતા અને કારમાં રહેલા 2 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને તસ્કરો નાસી છૂટ્યા છે. આ જ પ્રકારનો બીજો બનાવ વાડલા ફાટક ખાતે નોંધાયો, જ્યાં ભાવેશ છાત્રાળા નામના યુવાનની કારમાંથી પણ 2.25 લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ છે. બંનેની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની હોવાને કારણે પોલીસે બંને કારના કાચ તોડનાર શખ્સો એક જ હોવા જોઈએ તેવી સંભાવનાના આધારે તપાસ શરૂ કરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મિશ્ર ઋતુ બાદ અચાનક ઠંડીનો દોર શરૂ થઈ જતા શહેરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ વધ્યા. સિવિલમાં ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના પણ કેસ નોંધાયા. અંબાજી મહંતને બાજુએ મૂકીને હવે ભવનાથ મહંત અને ભૂતનાથ મહંત વચ્ચે સીધી લડાઈ. મહેશગીરી બાપુના પત્રએ મચાવ્યો ખળબળાટ. જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી ડીડી રૂપારેલિયાના 8મા પુસ્તકનું વિમોચન કરતા જિલ્લા ન્યાયાધીશ. અને જાંજરડા રોડ ઉપર કારના કાચ તોડી તસ્કરો 2 લાખની મત્તા ઉઠાવી ગયા. બીજા બનાવમાં વાડલા ફાટકેથી પણ 2.25 લાખ રૂપિયાની ઉઠાંતરી. તો આ સાથે જ મને રજા આપશો. ધન્યવાદ.